નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આપણે ધોરણ 7માં પાઠ 2 દિલ્હી સલ્તનત, આ પાઠમાં આપણે આ 5 વંશજો વિશે જોયા હતા કે જેણે દિલ્હી સલ્તનત પર સત્તા ભોગવી. એમાં પહેલો હતો ગુલામ વંશ, બીજો ખલજી વંશ, ત્રીજો તુગલક વંશ, ચોથો સૈયદ વંશ અને પાંચમો લોધી વંશ. હવે આ પાંચેય વંશજોના આપણે વાત કરી. પાંચેય વંશોના વંશજો એટલે કે શાસકો વિશે પણ આપણે વાત કરી. ત્યારબાદ તેની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશે પણ આપણે વાત કરી. એમાં તેની શાસન વ્યવસ્થા વ્યવસ્થિત ચાલે તેથી તેને 3 ભાગમાં વહેંચવામાં આવી હતી: કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. એમાં આપણે કેન્દ્રીય શાસન પદ્ધતિ જોઈ, પ્રાંતીય શાસન પદ્ધતિ જોઈ. હવે આપણે જોવાનું છે સ્થાનિક શાસન. ત્રીજી પદ્ધતિ જોવાની છે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. પ્રાંત એ નાનો એકમ હતો, એના પછીનો જે એકમ હતો એને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ કોણ ચલાવતું? મુખી કે મુકદમ કરતો અને તેને પરવારી અને કારકુન મદદ કરતા. ગામનો વહીવટ કોણ કરતો? મુખી કે મુકદમ. અને તેને મદદ કોણ કરતા હતા ગામનો વહીવટ કરવામાં? પરવારી અને કારકુન મદદ કરતા હતા. નવો મુદ્દો હવે આપણે અહીંયા જોવાનો છે કે જે છે કિલ્લા અને બાંધકામ. મુઘલ શાસન દરમિયાન કયા કયા બાંધકામોનું શરૂઆત થઈ હતી અને કયા કયા બાંધકામો થયા હતા એના વિશે આપણે ચર્ચા કરવાની છે. દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ તેનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીની સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલી એટલે કે મુસ્લિમ શૈલી. મુસ્લિમ લોકો જે છે ઇસ્લામ ધર્મ પાળે છે અને ઇસ્લામ એટલે કે મુસ્લિમ. આ મુસ્લિમ શૈલીમાં સ્થાપત્યોનું નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કઈ કઈ કૃતિઓ અને કઈ કઈ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ કૃતિઓ તૈયાર થઈ તો જુઓ: કિલ્લાઓ, મસ્જિદો, દરવાજા અને મકબરા. બરાબર છે? અહીંયા જુઓ ફરી: કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા અને દરવાજા જેવી કૃતિઓની તૈયાર થઈ.
કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. હવે આ કુતુબુદ્દીન ઐબકના સમયની વાત છે કે જે છે કુતુબુદ્દીન ઐબકના સમયમાં જે મસ્જિદની સ્થાપના થઈ એટલે કે મસ્જિદનું નિર્માણ થયું તે છે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. જો આ છે આપણો કુતુબ મિનાર, બરાબર, જે આવેલો છે દિલ્હીમાં. કુતુબુદ્દીન ઐબકના સમયમાં જે મહત્વની જે બંધાવ્યો તેણે બાંધકામ કર્યું ઇમારતનું તે છે કુતુબ મિનાર. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક માળ બાંધી શકાયો. કુતુબુદ્દીન ઐબક જ્યારે શાસન પર હતો ત્યારે તેનો એક માળ બંધાયો હતો, પરંતુ તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું. કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી જ્યાં સુધી કુતુબુદ્દીન ઐબકનું જીવતા હતા ત્યાં સુધીમાં કુતુબ મિનારનો એક માળ પૂરો થયો હતો અને બાકીનું જે બાંધકામ છે કુતુબ મિનારનું એ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું હતું. કારણ કે કુતુબુદ્દીન ઐબક પછી દિલ્હી સલ્તનતની ગાદીએ આવ્યો હતો ઇલ્તુમિશ, અને ઇલ્તુમિશે આ કુતુબ મિનારનું બાકીનું જે કામ હતું એ તેણે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો અને ત્યારબાદ ઇલ્તુમિશે આ કુતુબ મિનારનું કામ પૂર્ણ કરાવ્યું અને ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. જીર્ણોદ્ધાર કરાવવો એટલે કે અમુક વર્ષો થાય એટલે કોઈ પણ ઇમારત હોય એમાં સમારકામ ફરીવાર કરાવવું પડે, કારણ કે તે તૂટી ફૂટી જાય. તો ઇલ્તુમિશે આ જે કામ પૂર્ણ કરાવ્યું કુતુબ મિનારનું, એ પછી એનો જીર્ણોદ્ધાર ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ કર્યો હતો. કુતુબુદ્દીન ઐબકે નિર્મિત અન્ય એક ઇમારત હતી ઢાઈ દિનકા ઝોપડા. અહીંયા રહી જો આ જે મસ્જિદ છે એનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા. આ મસ્જિદ જે છે તે કુતુબુદ્દીન ઐબકે બનાવડાવી હતી અને તે ક્યાં આવેલી છે? અજમેરમાં આવેલી છે. આ પણ તમને પ્રશ્ન તરીકે પૂછાય છે કે ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ ક્યાં આવેલી છે? તો અજમેરમાં આવેલી છે. ઇલ્તુમિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને ઝુમા મસ્જિદનો સમાવેશ થાય છે. અને ઇલ્તુમિશના સમયમાં જે મસ્જિદો બાંધકામ થયું તેમાં છે હોજે શમ્મી ઈદગાહ અને ઝુમ્મા મસ્જિદ. આ ત્રણ મસ્જિદોનો સમાવેશ ઇલ્તુમિશના સમયગાળા દરમિયાન થયો હતો. હવે આવે છે ખલજી વંશ. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, જે સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. ખલજી વંશમાં જે અલાઉદ્દીન ખલજીએ જે એક પ્રવેશદ્વાર બનાવ્યો હતો જેનું નામ છે અલાઈ દરવાજા,
તે સિરી નામનો એક કિલ્લો પણ હતો અને સિરી નામનું નગર પણ હતું તથા હોજે ખાસનો પણ સમાવેશ થાય છે. કોના સમયમાં? અલાઉદ્દીન ખલજીના સમયમાં. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. તુગલક શાસને કયા કયા નગરો વસાવ્યા હતા? તો તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર જૌનપુર, ફિરોઝપુર અને ફતેહાબાદ જેવા નગરો વસાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. આ બધું જે ઉપરના જે જુદા જુદા શાસકોએ જે ઇમારતો બંધાવી એ ઉપરાંત તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ અને બગીચાઓનું પણ નિર્માણ તે સમયમાં થયું હતું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું. તેમજ સૈયદ વંશ અને લોદી વંશનું જ્યારે શાસન હતું એ સમયે મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું હતું. જેમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો એ મુખ્ય છે. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન જે ઇમારતો બાંધવામાં આવી તેમાં છે બુંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો. આ ઇમારતોનો સમાવેશ સૈયદ વંશ અને લોદી વંશના સમયમાં ઉલ્લેખ થયેલો છે. હવે આપણું નવું નગર આવે છે વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્ય વિશે આપણે ચર્ચા કરીએ તો આ વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 થી 1290 સુધી શાસન કર્યું હતું. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો આરંભ થયો. તુગલક વંશ જ્યારે નબળો પડ્યો એટલે કે તેના સુલતાનો જ્યારે નબળા પડ્યા અને એ સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટન એટલે કે વિભાગોની પ્રક્રિયા શરૂ થઈ. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તુગલક વંશ પછી સૈયદ વંશ અને લોદી વંશ આવ્યો હતો ને, તો આ બંને વંશોમાં એટલે કે સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ વિઘટન પ્રક્રિયા છે એ ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ પરિસ્થિતિ વધુ વણસી હતી અને એ ઉપરાંત તૈમૂરે જે આક્રમણ કર્યું એ આક્રમણથી આ પરિસ્થિતિ છે એ વધુ બગડી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા અને આ પરિસ્થિતિને કારણે શું થયું કે ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક જે પ્રદેશો હતા
તે સ્વતંત્ર થયા. તેમાં કયા કયા પ્રદેશો સ્વતંત્ર થયા તો જુઓ, તેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ અને જૌનપુર વગેરે પ્રદેશોનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાતો કરીશું. અહીંયા આપણે કોના વિશે વાતો કરવાની છે? બહમની અને વિજયનગર રાજ્ય વિશે વાતો કરવાની છે. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ કોણ હતા? હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ હતા, જેણે ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. આ વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખનાર હતા હરિહરરાય અને બુક્કારાય, જેણે 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિંધ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. આ વિજયનગર જે છે તે શરૂઆતમાં આ હરિહરરાય અને બુક્કારાયના જે ગુરુ હતા વિદ્યારણ્ય, આ તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી આ વિજયનગરને શરૂઆતમાં વિદ્યાનગરના નામે ઓળખાયું, પરંતુ પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. અને પાછળથી જે તેના લશ્કરી જે સફળતા છે તેના સમ્રાટોની, એ સફળતાને કારણે વિજયનગર તરીકે તે ઓળખ પામ્યું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. હરિહરરાય અને બુક્કારાય છે તે કયા વંશના રાજા હતા? સંગમ વંશના. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ. હવે આ વિજયનગરના વંશજો આવ્યા તો વિજયનગરના સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશ વિશે શાસન કર્યું. વિજયનગર પર કયા કયા વંશજો આવ્યા તો સંગમ વંશ, સાલુવ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યા. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં એક મહત્વનું યોગદાન આપ્યું હતું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું હતું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો કે જે માત્ર તુલુ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો એક સર્વશ્રેષ્ઠ રાજા સાબિત થયો. જો આ છે કૃષ્ણદેવરાય કે જે ફક્ત તુલુ વંશના જ નહીં પરંતુ વિજયનગરનો સમગ્ર વિજયનગરનો તે એક સર્વશ્રેષ્ઠ રાજા સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેને સમગ્ર ભારતના એક મહાન શાસક બનવાનું પણ ગૌરવ પ્રાપ્ત થયું હતું. તેણે શાસન દરમિયાન
અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. આ સમ્રાટ કૃષ્ણદેવરાય છે તેનું મોટાભાગનું જીવન તેણે યુદ્ધ કરવામાં વિતાવ્યું હતું અને છતાં વહીવટી તંત્રની કદી તેણે ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ કરી. તેમણે વિજયનગરમાં તળાવો અને નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. અને એ સમયે વિજયનગરમાં કેટલાક અયોગ્ય વેરાઓ હતા, એટલે કે ટેક્સ. હાલમાં આપણી ભાષામાં અત્યારે કહીએ તો જેને કહેવાય છે ટેક્સ. તો આવા કેટલાક એવા બિનકાયદેસર જે વેરાઓ હતા તેને નાબૂદ કરી અને પ્રજાનો પ્રેમ મેળવ્યા હતા. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. વિજયનગરની પાસે આ કૃષ્ણદેવરાયજીએ નાગલપુર નામનું એક નગર વસાવ્યું અને અનેક ઇમારતો અને મંદિરોનું બાંધકામ કરી અને આ નગરને તેણે શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. કૃષ્ણદેવરાયજી જે છે એ પોતે ખૂબ વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેઓ પોતે જ વિદ્વાન હતા અને તેથી તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. આ તમને પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાય છે અથવા કારણ તરીકે પણ પૂછાય છે કે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. તો તેના જવાબમાં આવશે કે કૃષ્ણદેવરાયજીએ વિજયનગર પાસે એક નાગલપુર નામનું નગર વસાવ્યું હતું અને આ નગરમાં અનેક ઇમારતો અને મંદિરોથી તેને શણગાર્યું. તેમજ તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા અને તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા હતા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. કૃષ્ણદેવરાયનું અવસાન થયું તેથી વિજયનગરમાં આંતરિક સંઘર્ષો અને કાવતરા શરૂ થઈ ગયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમો રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. 23 જાન્યુઆરી 1565 તાલીકોટાના જે યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘે વિજયનગર પર ચડાઈ કરી અને ત્યાં વિજયનગર તેની સામે ટકી શક્યું નહીં અને તેનો પરાજય થયો. યુદ્ધ બાદ એટલે કે યુદ્ધ પછી પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું. યુદ્ધ થયું, યુદ્ધમાં પરાજય પામ્યું, છતાં પણ તે યુદ્ધ પછી 1 વર્ષ સુધી તે ટકી રહ્યું
પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં, પરંતુ પહેલાં જેટલી જે ભવ્યતા હતી એ ભવ્યતાને તે ફરી પાછું લાવી શક્યું નહીં. હવે આવે છે બહમનીનું રાજ્ય, કે જે ઈસવીસન 1347 થી 1518 સુધી બહમની વંશે શાસન કર્યું. એટલે આપણે વિજયનગર વિશે જોયું. હવે આવે છે બહમનીનું રાજ્ય. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં એટલે કે દક્ષિણમાં ઝફરખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. બહમની રાજ્યની સ્થાપના કરનાર કોણ હતું? ઝફરખાન. ક્યારે કરી? 1347માં. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. અને આ બહમની રાજ્ય છે તેને લગભગ 1.5 સદી એટલે કે 150 વર્ષ સુધી તેણે ભારતની રાજનીતિ ઉપર પ્રભાવ પાડ્યો હતો. ઝફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. ઝફરખાને શાસન પર આવ્યો ત્યારબાદ તેણે અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી અને સ્વતંત્ર શાસન કર્યું હતું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. તેણે પોતાનું જે નવું સ્વતંત્ર રાજ્ય હતું તેની રાજધાની બનાવી તેણે ગુલમર્ગ. પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા અને આ રીતે તેણે આ નવા સ્વતંત્ર રાજ્ય સાથે અનેક બીજા પ્રદેશોને તેણે જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજો તેનું શાસન એક નોંધપાત્ર ગણાય છે. અહમદ શાહે ગુલમર્ગની રાજધાની બીડર ખસેડી. અહમદ શાહે જે ગુલમર્ગમાં રાજધાની હતી તેને ક્યાં ખસેડી? બીડર. અને બીડર અનેક ઇમારતો બંધાવી અને બીડરમાં તેણે ઘણી એવી ઇમારતો પણ બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. મુહમ્મદ શાહ ત્રીજાનું જ્યારે શાસન હતું ત્યારે બહમની સત્તા ખૂબ મજબૂત હતી. પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની ત્રીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું. આ રીતે બહમની સામ્રાજ્યનો અંત આવ્યો અને તે 5 રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. એટલે કે 5 રાજ્યોમાં તેનું વિભાજન થઈ ગયું, જેમાં છે અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર. તો બાળમિત્રો, આપણે ધોરણ 7માં દિલ્હી સલ્તનતના જે 5 વંશજો જોયા, ત્યારબાદ વિજયનગર જોયું અને પછી જોયું આપણે બહમનીનું રાજ્ય. તો તમારે આજના હોમવર્કમાં મેં જ્યાં સુધી ચલાવ્યું ત્યાં સુધી તમારે પાઠનું વાંચન કરવાનું છે.